જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। આજે આપણે તૈયાર કરીશું ચીઝ વેજીટેબલ સેન્ડવિચ। જે લોકોને હેલ્ધી ફૂડ જોઈએ છે, વેઇટ લોસ પણ કરવો છે અને જે લોકોને ટેસ્ટી પણ ખાવું છે એવા લોકો આ વેજીટેબલ સેન્ડવિચ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે સેન્ડવિચની ઉપર સ્પ્રિંકલ કરવા માટે એક મસાલો તૈયાર કરીશું, જેમાં 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધેલું છે। ત્યારબાદ 1/4 ટીસ્પૂન અહીંયા મરચું પાવડર એડ કરીશું। તમે અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન થોડો એવો સોલ્ટી ટેસ્ટ આવે તે માટે નમક એડ કરીશું અને 1/4 ટીસ્પૂન સંચર પાવડર એડ કરીશું। ત્યારબાદ આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સેન્ડવિચ માટેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ, જેમાં અહીંયા 3 નંગ મોટા બટેટાને આ રીતે બોઇલ કરી અને રાઉન્ડ શેપમાં કટ કરી લીધેલા છે। તે જ રીતે 2 નંગ બીટને પણ બોઇલ કરી અને કટ કરી લીધેલા છે। ત્યારબાદ 1 નંગ મોટી કાકડી સુધારેલી છે, 4 થી 5 નંગ જેટલા ટમેટાને રાઉન્ડ કટ કરી લીધેલા છે અને 2 થી 3 અહીંયા ડુંગળીને પણ રાઉન્ડ શેપમાં કટ કરી લીધેલી છે। મિત્રો, જો તમે લોકો ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ હોવાથી સેન્ડવિચ છે તે ખૂબ જ હેલ્ધી તૈયાર થાય છે। ત્યારબાદ બીજા થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ તો તેમાં આપણે બ્રેડ પર લગાવવા માટે બટર લીધેલું છે। અહીંયા રેડી કરેલો મસાલો છે તેનો ઉપયોગ કરીશું। ત્યારબાદ તમે બાળકો માટે સેન્ડવિચ બનાવતા હોય તો અહીંયા ટોમેટો સોસનો પણ ઉપયોગ કરીશું। ત્યારબાદ વેજીટેબલ સેન્ડવિચ માટે સ્પેશિયલ મસાલા સાથે એક ટેસ્ટી એવી ગ્રીન ચટણી તૈયાર કરેલી છે। મિત્રો, આ ચટણી છે એ કઈ રીતે બને છે એ તમારે જો જાણવું હોય તો લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ત્યારબાદ હવે સેન્ડવિચ તૈયાર કરીશું। તો મિત્રો, બજારમાં નાની અને મોટી બંને બ્રેડ આવતી હોય છે, તો તમારે જે નાની બ્રેડ આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો અને અહીંયા જે મોટી સેન્ડવિચ માટેની બ્રેડ આવે છે તેને આપણે લઈ લીધેલી છે। ત્યારબાદ બધી બ્રેડ પર આપણે આ રીતે ભરપૂર પ્રમાણમાં બટર લગાવી દઈશું। બટરનો ટેસ્ટ છે એ સેન્ડવિચમાં ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા આ રીતે બધામાં બટર સ્પ્રેડ કરી દઈએ। ત્યારબાદ આપણે રેડી કરેલો મસાલો છે તેને સ્પ્રિંકલ કરીશું। તો આ રીતે મસાલો એડ કરવાથી વેજીટેબલ સેન્ડવિચ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। અહીંયા બધા જમાં મસાલો એડ કરી દઈએ। ત્યારબાદ આપણે બ્રેડની એક ભાગ પર ગ્રીન ચટણી લગાવશું અને સામેના ભાગ પર આપણે સોસ લગાવીશું। ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે, તો આ રીતે જોઈએ તો અહીંયા આપણે ગ્રીન ચટણીથી થોડો એવો સ્પાઇસી ટેસ્ટ મળી ગયો છે અને સોસ લગાવવાથી થોડો એવો સ્વીટ ટેસ્ટ પણ વેજીટેબલ સેન્ડવિચમાં આવશે। મિત્રો, બજાર કરતાં સસ્તો અને 100 ગણો સારો એવો ટોમેટો સોસ જો તમે ઘરે બનાવવા ઈચ્છતા હોય તો રેસીપી માટે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। ત્યારબાદ આપણે ચટણી લગાવેલી બ્રેડ પર સૌથી પહેલાં બાફેલા બીટ રાખી દેશું। મિત્રો, અહીંયા કાચા બીટ લ્યો તો કદાચ આટલા ન ભાવે, પણ અહીંયા બાફેલા બીટ છે તો તે ખાવામાં એકદમ સ્વીટ લાગે છે અને તે ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ તેના પર નાની નાની સ્લાઇઝની કાકડી છે તે ગોઠવી દેશું। મિત્રો, કાકડી છે તે વોટર રીચ હોય છે, તેથી તે વેજીટેબલ સેન્ડવિચને ખૂબ જ હેલ્ધી બનાવે છે। ત્યારબાદ ફરીથી થોડો એવો મસાલો છે તે સ્પ્રિંકલ કરી અને બધા જ ટમેટાની સ્લાઇઝને આપણે તેના પર ગોઠવી દેશું। ત્યારબાદ તેના પર બોઇલ બટેટા કરીને રાખેલા છે તેની સ્લાઇસ રાખી દેશું। બટેટા રાખી દઈએ ત્યારબાદ તેના પર જે ડુંગળી છે તેને કટ કરીને રાખી દેશું। ડુંગળી તમે સ્કીપ કરી શકો છો, જો ના ખાતા હોય તો ના લેવી। તો આ જ રીતે વેજીટેબલ હેલ્ધી સેન્ડવિચ મિનિટોમાં તૈયાર થઈ જાય છે। ત્યારબાદ તમે તેને ટ્રાયંગલ કે પછી સ્ક્વેર શેપમાં કટ કરી અને ખાઈ શકો છો। આપણે તૈયાર કરીશું ચીઝ વેજીટેબલ સેન્ડવિચ, જેના માટે આ રીતે વેજીટેબલ્સ અને ચટણી બધું લગાવી અને સેન્ડવિચ તૈયાર કરીશું અને ઉપરના ભાગે ચીઝને આ રીતે ગોઠવી દેશું। ચીઝ લગાવાઈ જાય ત્યારબાદ તેને આ રીતે બંધ કરી અને હવે આપણે તેને એક તવા પર શેકી લઈશું। તો હવે આમાં બટર છે તે આપણે ઉપરના ભાગમાં લગાડીશું। આ રીતે ઉપરના ભાગે બટર લગાવી અને ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર એક તવો રાખેલો છે તો તેમાં આપણે બ્રેડને શેકી લેશું। સૌથી પહેલાં જે બટર લગાવેલો ભાગ છે તેને નીચેની સાઈડ રાખી દઈશું અને ત્યારબાદ ઉપરના ભાગે ફરીથી આપણે તેમાં બટર લગાવી દઈશું।
ત્યારબાદ સેન્ડવિચને આ રીતે ફેરવતા જઈ અને બંને બાજુથી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. મિત્રો, અહીંયા જો તમને વેજીટેબલ સાદી સેન્ડવિચ થોડી સોફ્ટ હોય છે તો એ ના ભાવતી હોય તો આ રીતે આપણે બ્રેડ છે તેને ઉપરના ભાગથી ક્રિસ્પી કરી અને ચીઝવાળી ક્રિસ્પી સેન્ડવિચ ખાઈ શકીએ છીએ. આ જ રીતે બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેને લઈ લેશું. મિત્રો, અહીંયા તમે ટ્રાયંગલ કે સ્ક્વેર કોઈ પણ શેપમાં કટ કરી લેવું અને ત્યારબાદ આ રીતે સોસ અને થોડી એવી ચટણી લગાવી લેશું અને ઉપરથી તેમાં સેવ સ્પ્રિંકલ કરી દેશું. આ રીતે વેજીટેબલ સેન્ડવિચનો સ્વાદ છે તે 100 ગણો વધી જાય છે. તો આ જ રીતની વેજીટેબલ સેન્ડવિચ તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અમારી ચેનલ પરની વાનગીઓ જો તમને પસંદ હોય તો અમારી ચેનલ અમિધારા કુકિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ.